ચેપ્ટર 21 તેજમલ. તેજમલ એક વીરાંગનાની શૂરવીરતાને બિરદાવતું લોકગીત છે. શત્રુઓની ફૌજ પોતાના રાજ્ય પર ચડી આવે છે ત્યારે પુત્રહીન પિતાને દીકરાની ખોટ વર્તાય છે. એક દીકરી પિતાની મૂંઝવણ સમજી જાય છે અને પુરુષ વેશે શસ્ત્રો સજી ફૌજમાં લડવા જાય છે અને યુદ્ધમાં વિજય બની પાછી આવે છે. તે સ્ત્રીના વીરત્વ અને મહત્તાનું પણ આ ઉત્તમ લોકગીત છે. ગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈ રે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. કાકો વાંચે ને દાદો રહ રહ રૂવે રે, ઉપર વાળેથી તેજમલ ડોકાણા રે. સિદ્ધને રૂવો છો દાદા શું છે અમને કહો ને રે, દડકટક આવ્યું છે દીકરી વહારે કોણ ચડશે રે. સાત સાત દીકરીએ દાદો વાંજ્યો કહેવાણો રે, હૈયે હિંમત રાખો દાદા અમે વારે ચડશું રે. માથાનો અંબોડો તેજમલ અછતો કેમ રહેશે રે, માથાનો અંબોડો દાદા મોડીડામાં રહેશે રે. કાનના અકોટા તેજમલ અછતા કેમ રહેશે રે, કાનના અકોટા દાદા બોકાના મારે સે રે. હાથના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે, હાથના ત્રાજવા દાદા બાયલડી મારે સે રે. પગના ત્રાજવા તેજમલ કેમ અછતા રહેશે રે, પગના ત્રાજવા દાદા મોજડિયું મારે સે રે. દાંત રંગાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે, નાના હતા ત્યારે મોસાળ ગયા તારે. ખાંતીલી મામીએ દાંત રંગાવ્યા રે, નાક વિંધાવેલ તેજમલ અછતા કેમ રહેશે રે. અમારી માતાને અમે ખોટના હતા રે, નાના હતા તે દી નાક વિંધાવ્યા રે. ચલો મારા સાથી આપણે સોની હાટ જઈએ રે, સોની હાટે જઈને અસતરી પારખીએ રે. પુરુષ હશે તો એના બેરખડે મન મોસે રે, અસતરી હશે તો એના ચુમલાણે મોસે રે. સંધા સાથીડાએ ઝુમણા મૂલવ્યા રે, તેજમલ ઠાકોરિયાએ બેરખા મૂલવ્યા રે. ચાલો મારા સાથી આપણે વાણી હાટે જઈએ રે, વાણી હાટે જઈને અસતરી પારખીએ રે. પુરુષ હશે તો એના પાઘડીએ મન મોસે રે, અસતરી હશે તો એના ચુંદડીએ મન મોસે રે. સંધા સાથીડાએ ચુંદડીયું મૂલવ્યું રે,
તેજમલ ઠાકોરિયાએ મોડીડા મૂલવ્યા રે. તેજમલ ઠાકોરે જુદ્રમાં પહેલો ઘા દીધો ને રે. સૌ સાથીડા એની પાછળ ધાયા રે. દળ કટક વાળી તેજમલ ઘરે પધાર્યા રે. દાદે ને કાકે એને મોતીડે વધાવ્યા રે. સમજૂતી. પહેલી પંક્તિ. ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે. ઈરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે. કાકો વાંચે ને દાદો રહ રૂવે રે. ઉપર વાડેથી તેજમલ ડોકાણા રે. આ પંક્તિમાં દાદા જણાવે છે કે ધરતીની ઉગમણી બાજુથી કોરા કાગળ આવ્યા છે. દાદાએ એ કાગળ ડેલીએ જઈને વંચાવ્યા. કાકા કાગળ વાંચે છે અને દાદા એ સાંભળતા સાંભળતા ધ્રુસકે રડે છે. ત્યાં તો ઉપરવાડેથી તેજમલ આવતા દેખાય છે. બીજી પંક્તિ. શિદને રૂવો છો દાદા, શું છે અમને કહો ને રે. દળ કટક આવ્યું છે દીકરી વહારે, કોણ ચડશે રે. સાત દીકરીએ દાદો વાંજ્યો કહેવાણો રે. હૈયે હિંમત રાખો દાદા, અમે વહારે ચડશું રે. આ પંક્તિમાં દીકરી પોતાના દાદાને કહે છે, દાદા તમે શા માટે રડો છો, અમને કહો ને શું થયું તમને. દાદા કહે છે કે સૈન્ય આવ્યું છે લડાઈ માટે, તો હવે મદદે કોણ આવશે. સાત દીકરીઓ છે મારે, તે છતાં હું વાંજીઓ ગણાવ. તો તેજમલ દાદાને કહે છે કે તમે હિંમત રાખો દાદા, અમે મદદે આવીશું. ત્રીજી પંક્તિ. માથાનો અંબોડો તેજમલ અચતા કેમ રહેશે રે. માથાનો અંબોડો દાદા મોડીડામાં રહેશે રે. કાનના અકોટા તેજમલ અચતા કેમ રહેશે રે. કાનના અકોટા દાદા બોકાનામાં રહેશે રે. આ પંક્તિમાં દાદા તેજમલને કહે છે કે તારા આ માથાનો અંબોડોને ક્યાં છુપાવશે. તો તેજમલ કહે છે કે માથાનો અંબુડો હું ફેન્ટામાં સંતાડી દઈશ દાદા. તેજમલ કાનમાં જે આ ઘરેણા પહેર્યા છે તેને ક્યાં છુપાવશે. દાદા હું કાનના ઘરેણાની ફરતે બુકાની બાંધી દઈશ. ચોથી પંક્તિ. હાથના ત્રાજવા તેજમલ કેમ અચતા રહેશે રે. હાથના ત્રાજવા દાદા બાંય લડીમાં રહેશે રે. પગના ત્રાજવા તેજમલ કેમ અચતા રહેશે રે. પગના ત્રાજવા દાદા મોજડીઓમાં રહેશે રે. આ પંક્તિમાં દાદા કહે છે કે તેજમલ આ તારા હાથના છૂંદણા તું કેવી રીતે છુપાવશે. આ છૂંદણાને હું બાઈમાં છુપાવી દઈશ દાદા. તો આ તારા જે પગના છૂંદણા છે તે ક્યાં છુપાવશે. પગના છૂંદણા મોજડીમાં છુપાવી દઈશ દાદા. પાંચમી પંક્તિ. દાંત રંગાવેલ તેજમલ અચતા કેમ રહેશે રે. નાના હતા ત્યારે મોસાળ ગયા તારે. ખાંતીલી મામીએ દાંત રંગાવ્યા રે. નાક વિંધાવેલ તેજમલ અચતા કેમ રહેશે રે. આ પંક્તિમાં દાદા તેજમલને કહે છે કે તારા આ રંગેલા દાંત કેમ છાના રહેશે. કહીશ કે અમે નાના હતા ત્યારે મોસાળ ગયા હતા, ત્યારે હરખભેર મામીએ દાંત રંગાવ્યા હતા. તો આ જે નાક વિંધાવેલું છે તે કઈ રીતે છુપાવશે તેજમલ. છઠ્ઠી પંક્તિ. અમારી માતાને અમે ખોટના હતા રે. નાના હતા તે દી નાક વિંધાવ્યા રે. ચલો મારી સાથે આપણે સોની હાટ જઈએ રે. સોની હાટે જઈને અસ્તરી પારખીએ રે. આ પંક્તિમાં દીકરી કહે છે કે હું કહીશ કે અમે અમારી માતાના વહાલા દીકરી હતા, એટલે અમે નાની હતી ત્યારે નાક વિંધાવ્યા હતા. ચાલો મારા સાથી આપણે સોનીની દુકાને જઈએ અને સોનીની દુકાને જઈને આપણે સ્ત્રીને પારખીએ. સાતમી પંક્તિ. પુરુષ હશે તો એના બેરખડે મન મોશે રે. અસત્રી હશે તો એના ઝૂમણ લે મોશે રે. સંધા સાથીડાએ ઝૂમણા મૂલવ્યા રે. તેજમલ ઠાકોરિયાએ બેરખા મૂલવ્યા રે. આ પંક્તિમાં કહેવામાં આવે છે કે જો એ પુરુષ હશે તો એના મન બેરખામાં મોહશે અને સ્ત્રી હશે તો એનું મન ઝૂમણામાં મોહશે. એમ વિચારી સૌ સાથીઓએ ઝૂમણા મૂલવ્યા તો તેજમલ ઠાકોરિયાએ બેરખા મૂલવ્યા. આઠમી પંક્તિ. ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે. વાણી હાટે જઈને અસત્રી પારખીએ રે. પુરુષ હશે તો એના પાઘડી મન મોશે રે. અસત્રી હશે તો એના ચૂંદડીએ મન મોશે રે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે ચાલો મારા સાથીઓ આપણે બધા વાણિયાની દુકાને જઈએ
અને વાણિયાની દુકાને જઈ આપણે સ્ત્રીને પારખીએ. જો એ પુરુષ હશે તો એનું મન પાઘડીમાં મોહશે, અને સ્ત્રી હશે તો એનું મન ચૂંદડીમાં મોહશે. 9મી પંક્તિ. સંધા સાથીડાએ ચુંદડિયું મૂલવ્યું રે, તેજમલ ઠાકોરિયાએ મોડીડા મૂલવ્યા રે. તેજમલ ઠાકોરે યુદ્ધમાં પહેલો ઘા દીધો રે, સૌ સાથીડા એની પાછળ ધાયા રે. આ પંક્તિમાં કવિ જણાવે છે કે સૌ સાથીઓએ ચુંદડીઓ મૂલવી ત્યારે તેજમલ ઠાકોરિયાએ મોડીડા મૂલવ્યા. તેજમલ ઠાકોરે યુદ્ધમાં જ્યારે પહેલો ઘા ઝીંક્યો ત્યારે સૌ સાથીઓ એની પાછળ દોડ્યા. 10મી પંક્તિ. દળ કટકવાળી તેજમલ ઘરે પધાર્યા રે, દાદે ને કાકે એને મોતીડે વધાવ્યા રે. આ પંક્તિમાં કહેવાયું છે કે જ્યારે આખું સૈન્યને પાછું વાળી તેજમલ ઘરે પધાર્યા ત્યારે તેના દાદાએ તથા કાકાએ એને મોતીથી વધાવ્યા.